હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 8માં માપનમાં સ્વાધ્યાય 9.1નો ત્રીજો અને ચોથો દાખલો। પહેલો અને બીજો દાખલો અને થિયરી બંને અપલોડ થઈ ગયા છે અને આ વિડીયોના લાસ્ટમાં તમને તેની પ્લેલિસ્ટ પણ મળી રહેશે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો। ચાલો શરૂઆત કરીએ ત્રીજા દાખલાથી। એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર છે। અહીંયા ઓલરેડી તમને પાઠ્યપુસ્તકમાં પણ આકૃતિ આપી દીધેલી છે, ABCD સમલંબ ચતુષ્કોણ આકારનું એક ખેતર છે। તેના વાડની લંબાઈ, હવે ફરતી બાજુ વાડ છે એટલે એની પરિમિતિ આપી દીધેલી, કેટલી આપી છે? 120 મીટર। જો BCનું અંતર કેટલું છે? 48 મીટર છે। CD કેટલું છે? 17 મીટર છે। AD 40 છે। તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો। સમલંબ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। હવે જો સમાંતર બાજુનું માપ આપી દીધેલું છે, AD અને BC એકબીજાને કેવી છે? સમાંતર બાજુ છે। તો સમલંબ ચતુષ્કોણના જે ક્ષેત્રફળ હોય એના સૂત્રમાં આપણે આ બંને બાજુની જરૂર પડે, એ તો આપી દીધેલી છે અને આપણે ઊંચાઈની પણ જરૂર પડે, પરંતુ અહીંયા ઊંચાઈ AB લંબ અંતર આપેલું છે નહીં, તો આપણે સૌ પ્રથમ આ શોધવું પડે। હવે તમને ખબર છે પરિમિતિ આપી દીધેલી હોય અને 3 બાજુ આપી દીધેલી હોય તો આપણને આ ચોથી બાજુનું માપ મળી જાય, બરોબર? ચલો, આ ખેતરનું ક્ષેત્રફળ શોધો। અહીં બાજુ AB એ સમાંતર બાજુ કઈ થાય? AD અને BC ને લંબ છે એટલે આપણને એવું કહી દીધું કે આ લંબ અંતર એટલે કે H તરીકે આ AB લેવાની છે। ચલો, તો આમાં સૂત્રમાં ડાયરેક્ટ આપણે મૂકી દેવાનું, પણ પહેલાં આપણે શું કરવાનું? આ AB બાજુ લંબ અંતર શોધવાનું છે। તો સૌ પ્રથમ ABCD ચતુષ્કોણની પરિમિતિ ઉપરથી આપણે શોધી લઈએ। પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો, AB પ્લસ BC પ્લસ CD પ્લસ D એ બાજુ। ચલો, પરિમિતિ કેટલી આપી દીધેલી છે આપણને? 120 મીટર। AB બાજુની લંબાઈ આપણે શોધવાની છે, એટલે કે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તેના સૂત્રમાં H આવે છે। H એટલે આપણને અહીંયા AB બાજુ લેવાની કીધી છે। ચલો, 48 છે, 17 છે અને 40 છે। 120 બરાબર AB। રફમાં તમારે આનો સરવાળો કરી લેવાનો, મેં ઓલરેડી કરી લીધેલો છે। 105 આવે છે, તો 120 છે, 105 અહીંયા AB સાથે પ્લસમાં, આ બાજુ આવે તો માઇનસમાં, બરાબર AB। 120માંથી 105 બાદ કરવાના તો કેટલા આવે? 15। તો AB બાજુ જે શોધવાનું હોય તે આપણે અહીંયા રાખવાનું અને તેની સાથે જે પણ હોય નિશાની ચેન્જ કરીને આ બાજુ મોકલી દેવાનું। તો AB બાજુ કેટલી આવી? 15 આવી, એટલે આપણને લંબ અંતર મળી ગયું AB, એટલે H મળી ગયો। કેટલો આવ્યો? 15। હવે જો H છે, આ A બાજુ છે, B બાજુ છે, તો હવે બસ ડાયરેક્ટ સૂત્રમાં મૂકી દેવાનું। ચલો, સમલંબ ચતુષ્કોણ ખેતરનું છે એટલે ક્ષેત્રફળ, હું અહીંયા ટૂંકમાં લખું છું। સૂત્ર મૂકો, 1/2। બે સમાંતર બાજુ છે તેનો સરવાળો ગુણ્યા લંબ અંતર એટલે કે H। 1/2 ગુણ્યા, ચલો, A અને B, આ A બાજુ છે ના B બાજુ છે, કારણ કે એકબીજાને કેવી છે? સમાંતર છે। તો અહીંયા મૂકવાનું તમારે A બાજુનું 40 છે વત્તા B બાજુનું માપ 48 છે ગુણ્યા H એટલે હાઈટ કેટલી છે? 15 છે, જે અત્યારે જ આપણે શોધી લીધી। ચલો, 1/2 અહીંયા આનો સરવાળો કરવાનો, 88 ગુણ્યા, ચલો, ગુણ્યા 15। હવે 88 અને 15નો આપણે શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખીએ। ચલો, તમારે રફમાં કરવાનો। કેટલો આવે? 1320 અને છેદમાં આ 2। હવે આનો શું કરી નાખવાનો આપણે? ભાગાકાર। 1320 ભાગ્યા 2, 2 છક 12, 13માંથી 12 જાય તો 1 વધે, ઉપરથી ઉતરે 2, 2 છક 12, 0 0, આ 1 શૂન્ય વધ્યો, એ અહીંયા ઉપર લગાવી દેવાનો। તો 660 મીટરનો વર્ગ।
આટલો આપણો જવાબ આવે. ખેતરનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 660 મીટરનો વર્ગ. તો હવે આપણે જોઈએ ચોથો દાખલો. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ આપી દીધેલી છે. આ વિકર્ણ છે 24 મીટર આપી દીધેલી છે. બાકીના બે શિરોબિંદુમાંથી આ શિરોબિંદુ અને આ શિરોબિંદુમાંથી આ વિકર્ણ ઉપર એક લંબ એટલે કે વેધ દોરેલો છે. તેનું માપ 8 અને 13 છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આ ચતુષ્કોણ આકારનું ખેતર છે તેનું ક્ષેત્રફળ શોધવાનું. ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2. હવે અહીંયા સૂત્ર થોડુંક ચેન્જ થાય. ચલો, H1 ગુણ્યા H2 ગુણ્યા D એટલે કે વિકર્ણ કયો આપી દીધેલો છે આપણને? 24. H1 ને H2 એટલે જે વિકર્ણ હોય એમાંથી જે લંબ દોરેલો છે તેનું માપ છે. ચલો, ઓલા સૂત્ર જેવું જ છે, તમારે યાદ રાખવું હોય તો પણ રાખી શકો. અહીંયા પ્લસ આવે. ચલો, H1 એટલે કે 13 લઈ લઈ, H2 એટલે કે 8 લઈ લઈ અને D એટલે કે વિકર્ણ 24. 12 દુ 24 અહીંયા ગુણાકારમાં છે એટલે આપણે ઉડાડી શકીએ. ચલો, 13 અને 8નો શું કરવાનો? સરવાળો કરવાનો. 21 આવે અને 12 ગુણાકારમાં. 21 અને 12નો આપણે શું કરવાનો? ગુણાકાર કરવાનો. 252 આવે. પાછળ શું લખી શકાય? મીટરનો વર્ગ. તો બસ આ જવાબ આવી ગયો. પહેલું સૂત્ર હતું ને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એના જેવું જ છે. માત્ર અહીંયા H1 ને H2 અને અહીંયા D મૂકવાનું, કારણ કે અહીંયા આપણને વિકર્ણ અને તેના ઉપર દોરેલા લંબ આપેલા છે એટલા માટે. આ વિડીયામાં ત્રીજો અને ચોથો દાખલો કમ્પ્લીટ થઈ જાય છે. અને જો સ્ટુડન્ટ તમે આ વિડીયો જોતા હોય અને જો તેમાં તમને કાંઈ ડિફિકલ્ટી લાગે તો તમે કમેન્ટમાં જણાવી શકો છો, તો હું તમને તેનું સોલ્યુશન કરી આપીશ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.